જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો આજે આપણે સરસ મજાનો કરાચી બોમ્બે સ્ટાઇલ આપણે સરસ મજાનો બોમ્બે હલવો બનાવીશું. એ એકદમ સરસ સુપર ટેસ્ટી એવો હલવો બને છે. તો એમાં આપણે તપકીર કે કોર્નફ્લોર કોઈ પણ ઉમેરી અને આપણે સરસ મજાનો કરાચી બોમ્બે હલવો આપણે તૈયાર કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કોર્નફ્લોર લીધો છે. તમે કોર્નફ્લોરની જગ્યાએ તપકીરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે કોર્નફ્લોર લીધો છે. તો કોર્નફ્લોર અથવા તપકીર તમે કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે અડધો કપ આપણે પૂરા માપ સાથે જોશું તો જ આપણો પરફેક્ટ હલવો બનશે. અહીંયા આપણે અડધો કપ ભરી તમારે કોઈ પણ વસ્તુનો સેટ કરી લેવો. કપ હોય, નાની કટોરી હોય, ઘરમાં કોઈ પણ વસ્તુ હોય એનો આપણે સેટ માપ કરી લેવાનો. તો અહીંયા આપણે અડધો કપ ભરી અને આપણે કોર્નફ્લોર લીધો છે. તમે પૂરી માહિતી સાથે જો હલવો બનાવશો તો તમારો હલવો પણ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે બનશે. હવે એની સાથે આપણે 1 કપ ભરી અને પાણી લેવાનું છે. જો તમે 1 કપ ભરી અને હલવો લ્યો કોર્નફ્લોર લ્યો તો એની સામે તમારે 2 કપ લેવાના. એટલે તમારે એનું દોઢું લેવાનું. અહીંયા આપણે અડધો કપ ભરીને લીધો છે તો એની સામે આપણે 1 કપ લેવાનું છે. 1 કપ આપણે ખાંડ લેશું અને 1 કપ ભરી અને આપણે ખાંડમાં પાણી નાખશું 1 કપ. અને એમાં આપણે મગજતરીના બી નાખીશું, ઘી નાખીશું, ફૂડ કલર નાખીશું. એ બધી વસ્તુ નાખી અને આપણે એકદમ સરસ મસ્ત એવો હલવો બનાવીશું. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો. આપણે 3 ને 45 મિનિટે રોજે લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ રીતે બેનું દીકરીઓને આવડે એવો જ આપણે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કાલે આપણે પૌવાની એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણે બરફી બનાવેલી હતી. જો આ બરફી એકદમ સરસ સુપર ટેસ્ટી એવી પૌવાની. મિત્રો આ પૌવાની બરફી તમે ઘરે બનાવી શકો છો. એકદમ સરસ થોડી જ કિંમતમાં ઘરની વસ્તુ હોય એમાં જ આપણે આ બરફી બનાવી શકીએ છીએ. આમાં કોઈ પણ જાજો ખર્ચો થતો નથી અને સુપર ટેસ્ટી એવી આપણે આ બરફી બને છે. તો અહીંયા આપણે જુઓ કે કાપીએ તો પણ તે સહેલાઈથી એકદમ સરસ છૂટી પડી જાય છે અને પોચી રૂ જેવી આપણી આ બરફી એકદમ સરસ સુપર ટેસ્ટી એવી બને છે. તો મિત્રો પૌવામાંથી તમે બરફી બનાવજો. એકદમ સરસ બધી બરફીને ટક્કર મારે એવી આપણી આ બરફી બને છે. તો તમે પણ જરૂરથી બરફી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે જે કોર્નફ્લોર લીધો છે અડધો વાટકો એનો આપણે ગોળ બનાવી લઈએ. અહીંયા આપણે એક બાઉલ લેશું. અહીંયા આપણે એક બાઉલ લેશું. હવે એમાં આપણે અડધો વાટકો ભરી અને આપણે કોર્નફ્લોર લીધો છે એ આમાં ઉમેરી દેશું. હવે આપણે શું લીધું તો કે 1 કપ આપણે પાણી લીધું. અડધો કપ આપણે કોર્નફ્લોર અને એની સામે 1 કપ આપણે પાણી લીધું છે. હવે પાણીને આપણે થોડું થોડું ઉમેરી અને આપણે એમાં મિક્સ કરવાનું છે. એટલે એમાં લમ્સ ના રહે અને એકદમ સરસ રીતે પીસાઈ તૈયાર થઈ જાય. આ હલવો બનાવવો સાવ સરળ રીત છે. તો તમે પણ જરૂરથી બનાવજો. એકદમ સરસ આ હલવો એકદમ સરસ સુપર ટેસ્ટી એવો હલવો આપણો બને છે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
આપણે એકી સાથે પાણી નાખવાનું નથી, થોડું થોડું પાણી નાખી અને આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણે 1 વાટકો પાણી નાખી અને આપણે એને સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આ બેટરને સાઈડમાં મૂકીશું. જુઓ અહીંયા એક પણ લમ્સ અંદર નથી. હવે આપણે આ બેટરને સાઈડમાં રાખીશું. હવે આપણે જેમાં પાથરવો છે એમાં આપણે ઘી લગાડી દઈશું. આ પ્રોસેસ આપણે સૌથી પહેલા કરવાની છે. તો અહીંયા આપણે જે પ્લેટમાં પાથરવાના હોય એમાં આપણે ઘી લગાડીશું. અહીંયા આપણે પ્લેટમાં ઘી લગાડી દીધું છે. હવે એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. તો મિત્રો આજની આપણી રેસીપી એકદમ સરસ સુપર ટેસ્ટી એવી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે આપણે અડધો વાટકો કોર્નફ્લોર હતો તો એની સામે આપણે 1 વાટકો ભરીને ખાંડ લીધી છે. ખાંડને આપણે એમાં ઉમેરી દેશું અને 1 વાટકો આપણે પાણી લેશું. હવે આપણે ધીમા ગેસ ઉપર આપણે ખાંડને ઓગાળવાની છે. આપણે એની ચાસણી લેવાની નથી. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે આપણે નવી નવી રેસીપી શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે સરસ મજાનો સુપર ટેસ્ટી એવો કરાચી હલવો કરીએ છીએ. આ હલવો એકદમ સરસ લચકદાર બને છે. તો તમે પણ જરૂરથી બનાવજો અને સુપર ટેસ્ટી એવો હલવો આપણો બને છે. તો કાલે પણ આપણે સરસ મજાની પૌવાની બરફી બનાવેલી હતી. એકદમ સરસ સુપર ટેસ્ટી. મિત્રો ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે પૌવાની બરફીને અંદર બનાવેલી હતી. જુઓ એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણી પૌવાની બરફી બનેલી છે. જુઓ એકદમ સરસ પોચી રૂ જેવી. તો ગઈઢા માણસો પણ ખાઈ શકે એવી આપણી બરફી બની છે. હવે આપણે જેમ કીધું એમ કે ખાંડની આપણે ચાસણી લેવાની નથી. આપણી ખાંડ અંદર ઓગળી જાય ત્યાં સુધી જ આપણે એને તૈયાર કરવાનું છે. આપણે અહીંયા ખાંડ ઓગળી જાય ત્યાં સુધીમાં આપણે ફૂડ કલર ઉમેરવાનો છે. તમે લિક્વિડ ઉમેરો તો પણ ચાલે અને ફૂડ કલરમાં પાવડર ઉમેરો તો પણ ચાલે. હવે આપણે થોડુંક 1 ચપટી જેટલો એમાં ફૂડ કલર ઉમેરીશું. હવે આપણે એમાં 1 ચમચી જેટલું પાણી નાખીશું. એની પણ આપણે પ્રોસેસ, જો તમે લિક્વિડ વાપરતા હોય તો તમારે
લિક્વિડમાં કાંઈ કરવાની જરૂર નથી. આપણે અહીંયા પાવડર વાપરીએ છીએ એટલે આપણે એકદમ સરસ રીતે પાણીમાં ઘોલ કરી લીધું છે. હવે આપણે જેટલું જોઈએ એટલું જ એમાં નાખીશું. અત્યારે 1 ચપટી ભરી અને આપણે પાવડર ઉમેરેલો છે. ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં 1 થી અડધાથી પૂર્ણ એટલું આપણે એમાં લીંબુ નાખવાનું છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રોજે આપણે 3 ને 45 મિનિટે નવી નવી રેસીપી શેર કરીએ છીએ. મિત્રો, તમે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવવી, એ આપણે સાથે મળી અને બનાવીશું. તો આજે આપણે સરસ મજાનો બોમ્બે ટાઈપનો એકદમ સરસ સુપર ટેસ્ટી એવો હલવો બનાવીએ છીએ. ખાંડને આપણે પ્રોપર અંદર ઓગળવા દેવી જોઈએ. અહીંયા આપણી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે. હવે આપણે અડધાથી પોણું એટલું આપણે લીંબુ લીધું છે, એ પણ એમાં ઉમેરી દેશું. હવે આપણે કોર્નફ્લોરનું બેટર બનાવેલું છે એ નીચે બેસી જાય છે. હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીં આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી આ લિક્વિડ એ આપણે હલાવતા રહીશું. મિત્રો, તમે પણ એકદમ સરસ આવી રીતે હલવો બનાવજો. આ હલવો એકદમ સરસ સુપર ટેસ્ટી એવો હલવો આપણો બને છે. હવે આપણે સતત એને હલાવતા રહેવાનું છે. જેમ જેમ ઘટ થતું જશે તેમ તેમ તે ટ્રાન્સફરન એકદમ સરસ કાચ જેવું થતું રહી જશે. તો આપણે ઓવન વગર, મિત્રો બધાના ઘરમાં ઓવન નથી હોતું, તો ઓવન વગર પણ આપણે સરસ મજાની નાન ખટાઈની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણી નાન ખટાઈ બનેલી છે. યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો તમે પણ જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે હલવો બનાવજો. એકદમ સરસ મસ્ત એવો બને છે. અને પહેલી જ વખત તમે જો હલવો બનાવતા હશો
તો પણ તમારો હલવો પરફેક્ટ માપ સાથે બનશે. જેમ જેમ મિક્સ કરતા જશો તેમ તેમ તે ઘટ થવા લાગશે. અહીંયા આપણે થોડો ઘટ થવા લાગ્યો છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું. જો તમને નજીકથી બતાવું કે આપણો હલવો એકદમ સરસ રીતે ઘાટ થવા લાગ્યો. જો હવે એને આપણે ધીમા ગેસ ઉપર જ આવી રીતે એકદમ સરસ એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. જો એકદમ સરસ શાઇનિંગ મારે એવો એકદમ સરસ કલર એનો ચેન્જ થઈ ગયો છે. તો મિત્રો આજે આપણે સરસ મજાની સુપર ટેસ્ટી એવી તમારી સાથે રેસીપી શેર કરેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ હલવો બનાવવો એકદમ સરળ રીત છે અને સરસ એવો આપણો હલવો તૈયાર થાય છે. આપણે ધીમા ગેસ ઉપર જ આ હલવાને પકાવવાનો છે. જુઓ તે એકદમ સરસ. જો તો આપણો હલવો એકદમ સરસ મસ્ત એવો તૈયાર થશે.
હવે એકદમ ઘટ થવા લાગ્યું છે, આપણે એમાં ઘી ઉમેરીશું. અહીંયા આપણે સૌ પ્રથમ 1 ચમચી ઘી ઉમેરીશું. એકી સાથે ઉમેરવાનું નથી, આપણે થોડું થોડું ઘી ઉમેરતા જશું. જેમ જેમ ઘી નાખશું તેમ તેમ તે શોષતું જશે. ફરી 1 ચમચી આપણે ઘી ઉમેરીશું. એકદમ આપણું બેટર લચકદાર બનેલું છે. જુઓ, તે બનતા બનતા કાચ જેવું બની જાય છે. આપણે ફરી 1 ચમચી ઘી ઉમેરીશું. અહીંયા અત્યારે આપણે 3 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. તે એકદમ કાચ જેવો બની ગયો છે. જુઓ, એકી સાથે બધું આવી રીતે ફરવા માંડે ત્યાં સુધી આપણે એને પકાવીશું. તે પેનને છોડવા લાગશે. આપણે ફરી અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું. આ જગ્યાએ આપણે એલચી પાવડર નાખીશું. અને આપણે ફૂડ કલર લીધો છે ગ્રીન, એ પણ ઉમેરીશું. આ હલવો બનાવવો એકદમ સરળ રીત છે. તમે પણ જરૂરથી આ રીતે હલવો બનાવજો. એકદમ સરસ મસ્ત એવો તૈયાર થાય છે. તમે કોઈ પણ કલરનો તમારે હલવો બનાવવો હોય તો તમે ફૂડ કલર ઉપયોગ કરી શકો છો.
તો આજે આપણે સુપર ટેસ્ટી એવી રેસીપી તૈયાર કરેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જેમ જેમ હલાવશું તેમ તેમ પેનને તે છોડવા લાગશે. આ હલવો બનાવવો સાવ સરળ અને સહેલી રીત છે. અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું એટલે તે સરસ એવી શાઇનિંગ આપશે. અહીંયા આપણે થોડોક કલર આછો લાગે છે, થોડુંક એવું આપણે ફૂડ કલર અંદર ઉમેરીશું. એકદમ સરસ ગ્રીન હલવો હોય તો સુપર ટેસ્ટી દેખાવમાં પણ લાગે અને જોવામાં પણ એકદમ સરસ આપને ગમે. આપણે જેમ ભેગું કરશું તેમ તેમ તે ભેગું થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવીશું. જો આમ કરીએ ત્યારે તે ભેગું થઈ જાય છે. એને વધારે પડતું આપણે પકાવવાનું નથી, નકર તે ચીગમ જેવું થશે. હવે આપણે મગજતરીના બી લીધા છે એ એમાં ઉમેરી દેશું. મગજતરીના બી અંદર કાચની જેમ દેખાય એવી રીતે આપણે એને પકવવાનો છે. તમે જોઈ શકો છો કે આપણે મગજતરીના બી એકદમ સરસ ચોખ્ખી રીતે એ દેખાય છે. અહીંયા આપણે એકદમ સરસ પરફેક્ટ માપ સાથે કાચની જેમ તે તૈયાર થઈ ગયો છે. જુઓ, હવે આપણે જે પ્લેટમાં ઘી પાથરેલું હતું એમાં આપણે નાખી દેશું.
આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ફટાફટ આપણે એમાં પાથરી દેશું. તમારે જેવડી સાઈઝ રાખવી હોય, જાડો પતલો એવો તમે રાખી શકો. તો અહીંયા આપણો હલવો એકદમ સરસ રીતે મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. ઉપર આપણે મગજતરીના બી નાખીશું. હવે આપણે આને અડધી કલાક ઠંડો થવા દેશું. હવે આપણે 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એના કાપા પાડીશું. જો આપણો બોમ્બે હલવો એકદમ સરસ સુપર ટેસ્ટી એવો પોચો રૂ જેવો બન્યો છે. જુઓ તો પરફેક્ટ માપ સાથે આપણો હલવો એકદમ સરસ પોચો રૂ જેવો જુઓ બન્યો છે. તો તમે પણ આ રીતે હલવો બનાવજો. આ હલવો આપણો સુપર ટેસ્ટી એવો હલવો બને છે અને 5 જ મિનિટમાં તમે આ હલવો કોઈ પણ શીખાવ બેનું દીકરીઓ હશે તો પણ હલવો તમારો સુપર ટેસ્ટી એવો બનશે. તો લાઈવ જોડાણા છે માયાબેન, દર્શનાબેન મણવર. થેન્ક યુ દર્શનાબેન. તો આજે આપણે સરસ મજાનો બોમ્બે હલવો બનાવેલો છે, કરાચી બોમ્બે હલવો. તમે પણ મિત્રો જરૂરથી જોજો, એકદમ સરસ બનાવજો. એકદમ સરસ પોચો રૂ જેવો આપણો હલવો બન્યો છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે હલવો બનાવજો. આપણો હલવો સુપર ટેસ્ટી એવો બન્યો છે. તો મિત્રો રોજે આપણે 3:45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને રોજે નવી રેસીપી તમારી સાથે હું શેર કરું છું. અને તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણો હલવો કેવો બન્યો એ મને કમેન્ટ કરીને
જરૂરથી કહેજો. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે હલવો બનાવજો. આપણો હલવો એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો બન્યો છે. તો આપણે ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે હલવો બનાવી શકીએ છીએ. તો આજની હલવાની રેસીપી મારી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાર સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.